તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે જગદાખાને જ્ઞાન માર્ગે જગદાખાને કર્મના માર્ગે જગદાખાને ભક્તિના માર્ગે લઈ જવા વાળો કૃષ્ણ પરમાત્માનો જન્મ થવાનો છે ત્યારે આપ સૌની ભાઈ અપેક્ષા રાખો છો બે તાળીના તાલ આપો ભાઈ હા એ વાત બધા હાથ ઊંચા કરીને તાળી પાડો છો બધા મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે તન ગોર જર જઉં મોર મારું મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે કે મારી કાઠી જા વડ માઈ કોક દીક તું તો ભુલાય 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 ભગવાન આ ધરતીની માથે કૃષ્ણ પરમાત્માને કેટલાય બોલાવ્યા છે અરે કૃષ્ણને ઓળખવા વાળા કેટલાય હશે ને કૃષ્ણને ગાવા વાળા કેટલાય હશે પણ બાપ મારી કાઠિયાવાડની ધરતી તો એને એમ કે છે કે એકવાર ભૂલો પડ અને જો તને તારું સ્વર્ગનો ભૂલાવી દઉં તો હું કાઠિયાવાડી નો કહેવા ભલામણ મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે હા ભલે હા રાજકુમાર અભિલાષ મોજ ગન ઘરર ઘરર મેઘ ગંડા ગાગના ગાગના ગર દાટ ભરે ઘુમરી 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 ગન ઘરર ઘરર મેઘ ગંડા ગાગના ગાગના ગર દાટ ભરે ઘુમરી ઘુમરી ગર દાટ ભરે ઘુમરી ઘુમરી ગર દાટ ભરે ઘુમરી ઘુમરી ગર દાટ ભરે નવધાન ભરે તાર સેમ જોલા નદીઓ નવ તો બન ભાન બોલ નવ દિન કબોતની પાક ખુલે નવ દિન કબોતની પાક ખુલે નવ દિન કબોતની પાક ખુલે મધુરા 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 મલકાઈને મેડો મેં સુને સુબાત કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે જયભાઈ મુરબ્બી ભાગેશભાઈ સાબુદ્દીન સાહેબ આ બધા વાત કરતા હતા એમાં મને એટલું સમજાણું રૂપાલા સાહેબ આપણો ધાનેલગારી તો ખાલી એટલું જ કહે છે એ જીયા ગામ યા ગોચર એ લાખ દાણીની ખોજ મારે રે એ જીવે જીવ તમારે બધાએ મોજ રહેવું મોજ મારે કાંઈ પણ કામ કરતો એ મોજથી કરજે કોઈ પણ પ્રકારની ચિંતા ન રાખતો એવો સંદેશ કદાચ કોઈ આપ્યો હોય તો એ કૃષ્ણ પરમાત્માએ આપ્યો છે સ્વર્ગસ્થ હરસુરભાઈ ગઢવી આજે યાદ આવે છે હરસુર કૃષ્ણ ઉપર વાત કરવા બેહતો ભલામણા ગામડીઓ અમારો ગામઠી ભાણા હરસુરભાઈ એક બહુ સરસ વાત કરતા અર્જુન નિરાતે બેઠો છે ને અર્જુનની પાસે રથ લઈને ભગવાન જઈને ઉભા રહ્યા અને ભગવાને કીધું હે અર્જુન ઉભો થા ખડપ દઈને ઉભો થઈ ગયો હાલ 2000 રથમાં રથ મંડાણા હંકારવા ભગવાન અર્જુન બેઠો છે અર્જુનને ભગવાન એટલું જ કહે છે કે હા ભાળ હું તને લઈ જાઉં છું અહીંયા સ્વયંવર છે દ્રૌપદીના સ્વયંવરમાં હું તને લઈ જાઉં છું હું જ્યાં તને લઈ જઈશ ત્યાં આખો પાણીનો કુંડ ભર્યો છે એની માલિપા થાંભલો હશે 2 ત્રાજવા હશે એ પાણીમાં તારે ઉતરવાનું ત્રાજવામાં 2 પગ મૂકવાના ઉપર ફરતી માછલી હશે તારે ઉપર તીરનું સંધાન કરવાનું
નીચે નજર રાખવાની અને નીચે પ્રતિબિંબ પડે ઈ માછલીને તારે જોઈને એની આંખને માછલી વીંધી નાખવાની. અર્જુન તારે આટલું કરવાનું છે, અર્જુન તારે આટલું કરવાનું. ધીમો 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 રથ હાલ્યો જાય છે ને ભગવાન વાત કરતા જાય છે. એક વાર, બે વાર, ત્રીજી વાર કીધું કે હા ભાઈ હે અર્જુન, હું તને લઈ જાઉં છું ત્યાં દ્રૌપદીનો સ્વયંવર છે, તારે આટલું 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 આમ 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 કરવાનું છે. અર્જુને ભગવાનને એટલું જ કીધું હતું કે ભગવાન નિરાતે બેઠો તો હું ઊભો કરવા આવ્યા, તમે રથમાં બેહાડ્યો તમે, હવે આ બધુંય મારે કરવાનું છે, આમાં તમારે કાંઈ નથી કરવાનું. ત્યારે ભગવાન કૃષ્ણ અહીંયા ખડખડાટ હવા મંડાણો હતો. ખડખડાટ હતા હતા તે દિવસે ભગવાને અર્જુનને એટલું જ કીધું હતું કે અર્જુન સાંભળ, હું તને કહું છું તારે બધુંય કરવાનું, પણ તું અહીંયા એકલો નથી, અહીંયા અનેક બાણાવળીઓ આવવાના છે અને બધાય પાણીમાં પગ મૂકશે ને ત્યારે પાણીમાં તરંગો ઊભા થશે, પાણી ડોળાશે. પણ અર્જુન, હું કૃષ્ણ તને કહું છું કે તું પાણીમાં પગ મૂકીને ત્યારે પાણીને સ્થિર કરવાનું કામ હું કરીશ, પાણીને સ્થિર કરવાનું કામ. સાહેબ, આનું નામ કૃષ્ણ છે. મારા તમારા જીવતરમાં આપણે પગ મૂકી અને કદાચ એ પાણી ડોળાવાની શંકા હોય ને તો એની માથે ભરોહો રાખો ને એના રથમાં બેસી જાઓ ને એનું કીધું કરો ને તો તમારા જીવતરમાં ક્યાંય પાણીના તરંગને ઊભા ન થવા દે. એનું નામ કૃષ્ણ છે. ભલા માણસ, એનું નામ કૃષ્ણ છે. અને એટલા માટે કે તમે જો ભક્તોના તારણ એવી અમને હૈયાદારણ રે અજ ગીત ગાય આ ભગોચારણ રે એવો ધાજી એમ મારા વાલાને એ વડીને કે જો આહા સાહેબ, અમે ગોતી છીએ ભગોચારણ હશે કોણ? લાકડીના ટેકે ઊભા ઊભા જેમ જયભાઈ ભાગેશભાઈ સાહેબે જેમ વાત કરી ને કે ચમત્કાર થાય છે, મારું આ પુસ્તક છપાણું આમ છપાણું, એમ મને એવું લાગે છે કે તેદી કદાચ ઈ કોક ભગા અમે ચારણોને અમને નથી ખબર આ ભગોચારણ કોણ છે. અમને 1500 વર્ષનો ઇતિહાસ પૂછો ને તો બધી નાયતુનો ખબર છે. બોલો, અમને આ ભગોચારણ કોણ છે એની નથી ખબર. પણ સાહેબ, એની રચના આજે અમર છે. તેથી મને એમ લાગે છે કદાચ ભગવાને આવીને એને લખાવી હશે, એને હાકલો કર્યો હશે. આવી રચનાઓ લખાવા વાળો એના વિશે જ્ઞાનના માર્ગે તો હું જઈ ન શકું, પણ અમારો દાનલગારી એટલું કહે છે કે એને ગોતવાય ન બેહાય. શું કામ? કે એને ગોતવા બેસો તોય ગોત્યો ન મળે, ઈ તો ગહન ગોવિંદો રે, ગહન ગોવિંદો રે. એને તમે ગોતવા બેહો તો એમ ન મળે. પણ જળ ઊંડા થળ જીજડા ને કામન લંબે કેશ નરપટા ધર નિપજે ઈ આયો વારધર દેશ એવી ઈ રાજસ્થાનની ધરતીની માથે ઈ 8-8 વર્ષની 4-5 દીકરીઓ રમતી હતી. રમતા રમતા વાતો કરવા મંડાણી. એક દીકરી કીધું કે મારી સગાઈ થઈ ગઈ છે, મારા થવાવાળા પતિનું નામ રણજીતસિંહ છે. બીજી દીકરી કીધું કે મારી સગાઈ થઈ ગઈ છે, મારો થવાવાળો પતિ છે એનું નામ પરાક્રમસિંહ છે. ત્યારે એક 8 વર્ષની દીકરીના મનમાં પ્રશ્ન થયો હતો કે મારી સગાઈ થઈ હશે કે નહીં અને મારા ધણીનું નામ શું હશે. આટલો વિચાર આવતાની હારે એમ કહેવાય છે ગડગડતી દોટ મૂકીને ઓહરી હોહરી નીકળીને માના ખોળામાં માથું મૂકી અને માને પૂછ્યું તો માં મારી બેનપણીઓ વાત કરે, માં મારી સહેલીઓ વાત કરે, માં બધાયની સગાઈ થઈ ગઈ છે, માં મારી સગાઈ થઈ છે કે નહીં અને મારા પતિનું નામ શું છે. ત્યારે સમગ્ર આર્યવ્રત સંસ્કૃતિને ઉજ્જવળ કરવા વાળી જગદંબા જેવી માએ 8 વર્ષની દીકરીના માથે હાથ મૂકીને એટલું જ કીધું હતું કે બેટા તારી સગાઈ કેદુય નહીં થઈ ગઈ, તારો ધણી બીજો કોઈ નહીં, આ કૃષ્ણ કનૈયો વાહળી વાળો ઈ મીરા મારીને તમારી વચ્ચે આજે જીવે છે, આજે જીવે છે. ભલા મળે ત્યારે આમ મળે, બાકી ગોતવા બેહો તો ન મળે બાપો. એજી ગોતવા બેસો તોય ગોત્યો ના મળે, ઈ ગહન ગોવિંદો રે પાછો હરી ભગતું ને ઈ હાથ ભગો છે, ઈ પ્રેમ પર ખંદો રે. તો આવા દેવને એ ધૂપ દીપ શું દેવા, તો પછી આવા દેવને એ ધૂપ દીપ શું દેવા. એને તમારે બધાએ
દિલ દઈ દેવું રે જીવે જીવ મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે બાબાજી મોજ મારે હું મોજ મારે હું રે નંદ ઘેરા નંદ ભયો ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ થયો છે મારો વાલાનો ગોકુળમાં બધા આનંદથી નાચે છે ત્યારે હાલો કર્ણાવતીના આંગણે મોજથી આપણે બધા લાલાને વધાવીએ કાનાને વધાવીએ ગોકુળવાસીઓને વધાઈ દઈએ એક હારે બધા તાળીના તાલથી હાલો આપણે બધાએ વધાવીએ વાલાને એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી મને એવું લાગે છે ભાઈ કૃષ્ણનો જન્મ થયો છે બાપ બધા તાળીનો તાલ આપો બધાને પ્રસાદ આપો ગુજરાત રાજ્યની સંગીત નાટ્ય એકેડેમી આજે અમદાવાદના આંગણે સંસ્કૃતિમાં એક નવું છોગું ઉમેરાય એવો અવસર એટલે હાલો આપણે બધા મન ભરીને ગાઈએ એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ હાથી દિયો ઘોડા દિયો એ હાથી દિયો ઘોડા દિયો એ હાથી દિયો ઘોડા દિયો और दियो पालकी नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो આપ બધાનો અવાજ સાંભળવા માંગુ છું મારા વગાડવા વાળા સાજિંદાઓને કહું છું મારે તમારા બધા પાસેથી સાંભળવું છે એ નંદ ઘેરા નંદ भयो ए नंद घेरा नंद भयो ए नंद घेरा नंद भयो ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल की भगवान वालानो कृष्ण परमात्मानो આજે આ ગોકુળ આઠમની એવી યાદી કે આ યાદીને ભૂલી ન શકાય આજે અહીંયા જે છો એ બધા ભાગ્યશાળી છો ત્યારે આપ સૌની સમક્ષ પ્રસાદ પણ અહીં આપવામાં આવી રહ્યો છે આપ બધા પ્રસાદ લેજો એકાન તારી મોરલી જે મોઈને ગરબો ઘેલો કીધો એકાન તારી મોરલી જે મોઈને ગરબો ઘેલો કીધો એવા હરવા હાથની રે ગોઢા રાગની જીરે વાહલડી કારે વાગે જીરે મોરલડી કારે દીપકભાઈ અહીંયા 7-8 જણા નાચવા વાળા તો ઊભા થાવ યાર કૃષ્ણનો જન્મ થાય નાચી નહીં ને તો આ ટાઉન હોલમાં રાજકુમાર અભિલાષભાઈ આવો આવો કૃષ્ણને જન્માવો બાપ આવો આવો બધા આવો હા હાલો 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 એ बताओ ए कान ए मनोज भाई ऊपर आवता रहो बधा आवता रहो दीकरीओ आवती रहो ऊपर बधी आओ आओ हाँ आ तो संगीत नाट्य एकेडमी नो प्रोग्राम है साहब नर्तन पण आवे नृत्य पण आवे संगीत पण आवे ने वात पण आवे हाँ मनोज भाई कान तारी मोरलिए मोईने गरबो घेलो कीधो एवा हरवा हाथनी रे गूढ़ा रागनी जीरे वाहलड़ी कारे वागे जीरे
ભલે બાપ હા કાનો ભલે જન્મો હો યમે મૈયા રે ગોકુળ ગામના હા ભાગ્યેશભાઈ હા જયભાઈ એ વાત તાળીઓથી બતાવો તાળીઓથી ભાગ્યેશ જા સાહેબ અને અમારા જયભાઈ એ વાત દાન દેવાને લેવા મૈયારા ઓ મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના ભલે એ હા ભલે ભલે કાનોડાના બાગમાં ચંપો ને એ ચંપે આવ્યા છે ફૂલ ફૂલ છે રે એ સાહેલડીનો સાહેબ મારો માને નહીં કેમ એ બોલ કેમ રે તારા હે બોલ કેમ રે તારા દલડા ઉદાસીમાં હોય બોલ કે બોલ કેમ રે તારા મનડા ઉદાસીમાં હોય એ કાનોડાને તારા ઓરડાને દેશું મેળી ના બોલ બોલ છે રે એ સાહેલડીનો સાહેબ મારો માને નહીં કેમ એ બોલ કેમ રે તારા હે બોલ કેમ તારા દલડા ઉદાસીમાં હોય બોલ કે એ બોલ કેમ રે તારા મનડા ઉદાસીમાં હોય એ ભાઈ દીપક અંતાણી ક્યાં છે દીપક અંતાણી એ દીપક અંતાણી ક્યાં છે બોલાવો બોલાવો દીપક ભાઈ બોલાવો હાલ 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 વહી જાય મને માથે પડશે રે પડખા તો ગળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે રંગલો જામ્યો કાલિંદી ને કાંઠો ગળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે રંગલો એ હાલો હા હા મકર લાવ रंग घेला ने कान मां कहती रहे रंग घेला ने कान मां कहती रहे ये याद मेले बाणे लगाई मरसे नहीं हाल हाल हाल
બાદ મને માથે પડશે રે પરભાતો ગળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ફેરું જુએ તારી વાટ રંગલો હે રંગલો જમ્યો કાલિંદી ને કાઠો ગળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ફેરું જુએ તારી વાટ રંગલો ભલે એ હા હા રોય